લખતર બસ સ્ટેન્ડ પાસે સર્જાય અકસ્માત, 3 લોકોને ગંભીર છે. લખતર બસ સ્ટેન્ડ પાસે ખૂંચેલા ડમ્પરનું ટાયર ફાટતા 3 લોકોને ગંભીર ઈજા. બ્લેક ટ્રેક ભરેલું ડમ્પર ખાલી કરતી સમયે ખાઈમાં ખૂટી જતા કાઢતા સમયે ટાયર ફાટતા 3 લોકોને કાંકરા ઉડતા ગંભીર ઈજા પહોંચી. ડમ્પર ખાલી કરતી સમયે રોડની ગટરમાં ઉતરી જતા ડમ્પર ખૂપી ગયું હતું. ખૂંચાયેલા ડમ્પરને બહાર કાઢતી સમયે બ્લેકના મોટા પથ્થરો ટાયરમાં નાખતા ટાયર પથ્થર સાથે બ્લોક થતા ધડાકાભેર ફાટતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી, જેમાં એક અતિ સિરિયસ. 3 લોકોને ગંભીરતા પહોંચતા લખતર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા. વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ 3 લોકોને ખસેડાયા, જેમાં 3 માંથી એક વ્યક્તિને અતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો. 3 લોકોમાં એક વ્યક્તિને સાથેના ભાગે, બીજા વ્યક્તિને માથાના અને છાતીના ભાગે અને ત્રીજા વ્યક્તિને આખા શરીરે અને આંખ ફૂટી જતા તાત્કાલિક સુરેન્દ્રનગરથી અમદાવાદ વધુ સારવારે કરાયો રિફર. લખતર તાલુકામાં એક જ દિવસમાં 2 અકસ્માતના બનાવ બન્યા હતા, જેમાં બીજા બનાવમાં લખતર બસ સ્ટેન્ડ પાસે બ્લેક ટ્રેકના પથ્થર ભરેલું ડમ્પર રોડની સાઈડમાં ખાલી કરવા માટે આવ્યું હતું. ત્યારે રોડની ખાઈમાં ઊંડી હોવાના કારણે ડમ્પર ખૂંચાઈ ગયું હતું. ખૂંચાતા ડમ્પરને કાઢવા માટે ડ્રાઈવર દ્વારા જહેમત કરવામાં આવી રહી હતી. તે સમયે ડમ્પરના હાઇડ્રોલિકની પાઇપ તૂટી ગઈ હતી. હાઇડ્રોલિકની પાઇપ તૂટી જતા ડમ્પર ખાલી ના થવા પામ્યું હતું. હાઇડ્રોલિકની પાઇપ રિપેરિંગ કર્યા બાદ ડમ્પર ખાલી કરવાનો પ્રયત્ન કરતા અને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા ડમ્પરના જોઈન્ટ તૂટી ગયા હતા. તેને પણ રિપેરિંગ કરી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે સમયે બાજુમાં આવેલા વાળંદ સમાજના યુવાનો જેવા કે ધર્મેશભાઈ કિશોરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 25, પંકજભાઈ બટુકભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30, જયેશભાઈ હેમંતભાઈ બાબર ઉંમર વર્ષ 30 ડમ્પરને કાઢવા માટે બ્લેક ટ્રેકના કાળા પથ્થરો ટાયરમાં કાઢવા માટે નાખી રહ્યા હતા. ત્યારે ટાયર અને પથ્થરનો લોક થતા પાછળનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું અને તેમાં કાંકરીઓ અને પથ્થરો દૂર સુધી ઉડવા પામ્યા હતા. જેમાં આ 3 યુવાનો કાઢતી સમયે અને ટાયર ફાટી સમયે 3 લોકોને તે પથ્થરો છાતીના ભાગે, માથાના ભાગે અને આંખના ભાગે વાગ્યા હતા. જેમાં પંકજભાઈ બટુકભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30, તેઓને છાતીના અને આંખના ભાગે કાંકરાઓ વાગતા આંખ ભારે ઈજા પહોંચવા પામી હતી અને ધર્મેશભાઈ કિશોરભાઈ ચૌહાણને છાતીના ભાગે પથ્થર વાગતા તેઓને પણ ગંભીર ઈજા પહોંચવા પામી હતી. જેમાં જયેશભાઈ હેમંતભાઈ બાબર તેમના ત્યાં કામ ચાલુ હોવાના કારણે ડમ્પર ખાલી કરવા આવ્યો હતો. તેમને પણ આખા શરીરે બંદૂકની છરાને જેમ પથ્થરો વાગ્યા હતા. તેઓને પણ અતિ ગંભીર ઈજા પહોંચવા પામી હતી. આ 3 લોકોને પહેલા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોને અતિ ગંભીર હોવાના કારણે હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર યુ શાહ હોસ્પિટલ ખાતે સારવારે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પંકજભાઈ બટુકભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30, જેઓને આંખોમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગરથી અમદાવાદ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.